મહેસાણા જિલ્લામાં બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીની આપઘાત મામલે મહેસાણા બાર એસોસિએશન દ્વારા રેલી યોજવામાં આવી। રેલી દરમિયાન વકીલ મંડળે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા। ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની આપઘાત કર્યો। આ મામલે મહેસાણા બાર એસોસિએશન દ્વારા રેલી યોજવામાં આવી। વકીલ મંડળે પોલીસ સાથે ગંભીર આક્ષેપ કર્યા। રિમાન્ડ માંગ્યા વગર કેમ આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા। બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળની માંગ છે। મહેસાણા બાર એસોસિએશન પ્રમુખ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓ સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। કોલેજના ટ્રસ્ટીગણ દીકરીના મોત માટે એટલા જવાબદાર છે। કોલેજના ટ્રસ્ટીઓને આરોપી તરીકે લેવામાં આવે એવી માંગ કરી છે। રેલી કરવાનો હેતુ એ છે કે અમારા બાર એસોસિએશનના એક એડવોકેટની દીકરી મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આત્મહત્યા કરી છે। અને આત્મહત્યા કરવા પાછળનું કારણ એ છે કે પ્રોફેસર તરફથી અને સંચાલક મંડળ તરફથી એને ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે એને આત્મહત્યા કરી છે। જે સંબંધે એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસે કેટલાક આરોપીઓને એરેસ્ટ કર્યા છે, કેટલાક આરોપીઓ એરેસ્ટ કરવા બાકી છે અને કોર્ટમાં રજૂ કર્યા પછી રિમાન્ડ માંગણી કરવી જોઈએ। ગંભીર ગુનામાં રિમાન્ડ માંગવા જ જોઈએ, છતાં પણ પોલીસે રિમાન્ડ માંગણી કરેલ નથી, જેથી એની તપાસ યોગ્ય દિશામાં થાય, સાચો ન્યાય મળે અને જે ઉર્વશીને મરવાનું જે કારણ છે એ સાચા આરોપીઓનો સાચો ન્યાય મળે અને આરોપી તરીકે સજા થાય, એના માટે અમારા પ્રયત્નો છે। સાહેબ, આપની દ્રષ્ટિએ સાચા આરોપીઓ કોણ છે? પ્રોફેસરો છે આરોપીઓ સાચા નથી? પ્રોફેસર છે સાચા આરોપી છે, પરંતુ સંચાલક મંડળ પણ આમાં સામેલ છે એવું છોકરીઓનો આક્ષેપ છે મરણ જનારનો। એ સંજોગોમાં સંચાલક મંડળના સભ્યોને પણ એરેસ્ટ કરવા જોઈએ, તપાસ થવી જોઈએ। સંચાલક મંડળને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? સંચાલક મંડળ બચાવવાનો પ્રયાસ થતો હોય એવું ઇનડાયરેક્ટલી આપણને લાગી રહ્યું છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।